દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગ તાલુકામાં વિકાસના કામોના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવા આક્ષેપ સાથે ગ્રામ પંચાયતોમાં જ કામોની ફાળવણી કરવામાં આવી। 2 દિવસ પૂર્વે નેત્રંગ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા વાઇબ્રન્ટ તાલુકો અંતર્ગત 5 થી 6 ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરી ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરાયું હતું, જે સામે પંચાયત પ્રમુખે વળતો પ્રહાર કરી આક્ષેપોને ફગાવી દીધા છે। નેત્રંગ તાલુકામાં વિકાસના દાવો પોકળ સાબિત થયા હોય તેવા આક્ષેપ સાથે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો અંતર્ગત 5 થી 6 ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરવામાં આવી હોય તેવા કોંગ્રેસના આક્ષેપોને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા હતા। આ અંગે તેઓએ પ્રતિક્રિયા આપી કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। આમ નેત્રંગ તાલુકામાં વિકાસ કાર્યોની ફાળવણી બાબતે ભાજપ અને કોંગ્રેસના દાવાના પગલે તાલુકાનું રાજકારણ ગરમાયું છે। રિપોર્ટર વિજય વસાવા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, નેત્રંગ।